નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA ચેપ્ટર નંબર 1, જેમાં આજે આપણે કેટલાક પ્રશ્નો જોવાના છે. જેમાંનો એક પ્રશ્ન છે, ધંધો, રોજગાર અને વ્યવસાય વચ્ચે તુલના કરો, મતલબ કે તફાવત. બરાબર, આ ત્રણ વિશે આપણે વિગતવાર તો ચર્ચા કરેલી જ છે, પણ હાલમાં આપણે શું કરવાનું છે? તફાવત જોવાનો છે. સૌથી પહેલાં અર્થ જોઈએ તો નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. વ્યવસાયમાં શું કહેવાય? સેવા આપીને ફી મેળવવામાં આવે. રોજગારમાં શું કહેવાય? કરાર મુજબ કામ કરે, બદલામાં વેતન મેળવે. તે પહેલો ટૉપિક હતો. એના પછી કાર્યનું સ્વરૂપ. તો ધંધામાં કાર્યનું સ્વરૂપ આપણે જોઈએ તો નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવા પૂરી પાડવામાં આવશે. વ્યવસાયમાં શું થાય છે? તો ફીના બદલામાં પોતાનું જ્ઞાન કે કૌશલ્ય દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. અને રોજગારીમાં વેતનના બદલામાં કરાર પ્રમાણે શ્રમ થશે. અને શ્રમ આપણે વાત થયેલી એ પ્રમાણે શારીરિક કે માનસિક હોઈ શકે છે. લાયકાતની વાત કરીએ તો ધંધા કરવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની એવી કોઈ જરૂર નથી. વ્યવસાય માટે શૈક્ષણિક લાયકાત જોઈશે, વિશેષ જ્ઞાન પણ જોઈશે અને તાલીમ પણ મેળવેલી હોવી જોઈએ. રોજગારી, તો રોજગારી જો કરવી હોય તો કરાર મુજબ જે કાર્યનું સ્વરૂપ છે એ પ્રમાણે લાયકાત જોઈશે. જેમ કે હિસાબ લખવા માટે આપણે નોકરી રહીએ તો તમને એકાઉન્ટનું જ્ઞાન તો હોવું જોઈએ ને. એના પછી મૂડી, તો ધંધાના સ્થાપનાથી અંત સુધી ધંધાના પ્રકાર પ્રમાણે મૂડી જોઈએ. વ્યવસાયમાં સ્થાપના સમયે મર્યાદિત મૂડી જોઈએ. જેમ કે ડૉક્ટરને પોતાનું ક્લિનિક ચાલુ કરવું હોય તો નાનકડું ઓફિસ ચાલુ કરીને પણ એ પોતે બેસી શકે, એમાં એટલે કોઈ રૂપિયા રોકાતા નથી, એટલે મૂડીની જરૂર મર્યાદિત હોય છે. જ્યારે રોજગારી એટલે નોકરીમાં તો મૂડી જોઈએ જ નહીં, આપણે નોકરી કરવા જવાનું છે, મૂડી ઇન્વેસ્ટ કરવાની આવતી નથી. શું મળે? તો કે ધંધો કરે ને નફો મળે, વ્યવસાય કરે ને ફીસ મળે, આ રોજગારી અને વેતન દરમાયો એટલે કે નિયમિત જે વ્યક્તિ જે રોજે રોજનું મેળવી શકે પણ આપણે કહી શકીએ. હવે જોખમ, તો જોખમની આપણે વાતચીત કરીએ તો ધંધામાં શું જોખમ? તો નફો ન મળે એની અનિશ્ચિતતા હોય, મળે બી કરી ન બી મળે અથવા તો નુકસાન થાય તો જોખમ રહે. વ્યવસાયમાં શું જોખમ? તો ફી ન મળે તો જોખમ રહે. અને રોજગારમાં શું? તો કરાર મુજબ વેતન મળતું ન હોય તો એ જોખમ થઈ શકે છે. આચારસંહિતા, તો કાયદાની જોગવાઈ પ્રમાણે કામ કરવાનું. વ્યવસાય મંડળોએ કે સંગઠને જે ઘડેલા કાયદા છે એનું પાલન કરવું. અને કરાર કે શરતોમાં જે નક્કી થયું એ પ્રમાણે કામ કરવાનું હોતું હોય છે. માલિકીની ફેરબદલી, તો ધંધો એક વ્યક્તિ બીજા વ્યક્તિને વેચી શકે છે, એટલે કે માલિકીની ફેરબદલી પોસિબલ છે. વ્યવસાય કરનાર વ્યક્તિ પોતાનો વ્યવસાય બીજાને આપી શકતો નથી. જેમ કે એક ડૉક્ટર છે, એમ કે ચલો ભાઈ કાલથી તું ક્લિનિક ચલાવજે, પોસિબલ છે જ નહીં, એટલે યોગ્ય એટલે કે થઈ શકે નહીં. રોજગારી, તો નોકરી કરનારનું માલિક હિત નથી, એટલે પોતે ફેરબદલી કરી શકતું. નોકરી કરનાર વ્યક્તિ તો એક વ્યક્તિ છે જે કામ કરવા જાય છે, એની થોડી માલિક છે કે પોતે ફેરબદલી કરી શકે, એટલે ન કરી શકે. એના પછી આગળ જોઈએ તો વેપારનો અર્થ આપી, એટલે કે અર્થ સમજાવીની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો વેપારનો અર્થ જોઈએ તો જનરલી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ વેપાર એટલે શું? તો આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ, બરાબર, વસ્તુ ખરીદીએ અને બદલામાં શું કરે? આપણે સેવા મેળવવામાં આવે, અથવા તો કોઈ પણ વસ્તુ જો એક વસ્તુ ઇઝીલી તમારે યાદ રાખવું હોય તો આટલું મિત્રો યાદ રાખો, જે ખૂબ જ સરળતાથી તમને યાદ રહી શકે છે. જેમ કે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા અથવા નાણાંનો શું કરવામાં આવે? વિનિમય, એને વેપાર કહેવાય. ખૂબ જ સરળ છે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. આ નાણાં હાલમાં આવ્યા છે, પહેલાં વસ્તુની સામે વસ્તુ આપતા, સેવાની સામે સેવા આપતા, તે વિનિમય થયો, વેપાર કયો કહેવાય. જોઈએ, વેપાર એટલે વસ્તુની ખરીદી અને વેચાણની આર્થિક પ્રવૃત્તિ, એ પણ તમે કહી શકો છો. વેપાર એટલે નફો મેળવવાના આશયથી ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરવાની પ્રક્રિયા નફો મેળવવા માટે થાય છે, તે પણ કહી શકીએ. વેપાર એટલે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય. દાખલા તરીકે તમે વેપારી પાસે અનાજ કે સાબુ ખરીદી કરો
તમે રેલવેની ટિકિટ ખરીદી, ગાડીમાં મુસાફરી કરો ત્યારે નાણાંના બદલામાં વસ્તુ કે સેવા વિનિમય થાય. રેલવેમાં જાઓ તો તમને સેવા આપી, બદલામાં તમે નાણાં તો આપ્યા જ છે ને, તો એ કહી શકીએ છીએ. આગળ જો લાક્ષણિકતા જોઈએ વેપારની, તો પહેલું શું આપ્યું છે, વેપારમાં બે પક્ષકાર હોય છે, એક તો વસ્તુ ખરીદનાર અને બીજો કોણ હોય છે, વસ્તુ વેચનાર હોય છે. બીજી લાક્ષણિકતા શું આપી છે, વેપાર એક પ્રકારની કઈ પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ. કેમ આર્થિક પ્રવૃત્તિ? કારણ કે નાણાં સાથે જોડાયેલી છે. તો ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. અર્થ તમે કોઈ પણ એક રાખશો યાદ તો પણ ચાલી શકશે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય અથવા બે પક્ષકારો વચ્ચે ખરીદ વેચાણની આર્થિક પ્રવૃત્તિ એને પણ વેપાર કહી શકીએ છીએ. લાક્ષણિકતામાં શું જોઈએ, બે પક્ષકાર, એક ખરીદનાર બીજું વેચનાર. વેપાર એક પ્રકારની કઈ પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ. આગળ જોઈએ તો વેપારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વસ્તુ સેવાનો શું થાય છે, વિનિમય. યાદ રાખવાનું, વસ્તુને સેવાનો વિનિમય થવો જરૂરી છે. એના પછી ચોથું શું કર્યું કે વેપારમાં વસ્તુ સેવાની લેવડ દેવડ થાય ત્યારે તેની માલિકીની ફેરબદલી થાય. જેમ કે અત્યારે હું વસ્તુ વેચી રહ્યો છું, તો અત્યારે માલિક કોણ છું, હું છું. તો સામેવાળો ખરીદી લેશે, પછી માલિકી શું થઈ જશે, એની થશે. એટલે કે માલિકીની ફેરબદલી થતી હોય છે. વેપારમાં અવેજ હોવો જરૂરી છે. અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી પણ થઈ શકે. જેમ કે હું કોઈ વસ્તુ આપું તો સામે મને એનામાં એ આપવા માટે એની પાસે કંઈક તો હોવું જોઈએ ને. સામે કાં તો નાણાં હોય અથવા તો વસ્તુ હોય તો પણ ચાલી શકે છે. એટલે અવેજ હોવું ખૂબ જ જરૂરી છે. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એવું નહીં કે આજે વેપાર કર્યો કાલ નહીં કરવાનો, એ નહીં. ખરીદ વેચાણ એકલ દોકલ વ્યવહાર એ વેપાર નથી. મતલબ કે સપોઝ વિચારો કે મેં મકાન ખરીદ્યું અને 1 વર્ષ પછી એને વેચી દઉં, મને નફો થયો તો વેપાર ન કર્યો, કે એકલ દોકલ છે, રોજે રોજ થવું જોઈએ. નાણાંને કારણે વેપાર સરળ બન્યો છે. વસ્તુને સેવાનું મૂલ્ય નાણાં દ્વારા નક્કી થાય. એટલે કે નાણાંના કારણે વેપાર કેવો બન્યો છે, સરળ બન્યો છે. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે, કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વસ્તુની શું થાય છે, લેવડ દેવડ જ નથી થતી, પરંતુ સેવાની પણ શું થાય છે, લેવડ દેવડ. જેમ કે તમે બેંકમાં જાઓ તો બેંકવાળા તમને સેવા આપે છે. રેલવેમાં તમે મુસાફરી કરો તો રેલવેવાળાએ તમને શું કરી, સેવા આપી કહેવાય. તો બદલામાં નાણાં તો લે જ છે. વેપારનો હેતુ શું હોય છે, નફાનો, એટલે કે નાણાકીય લાભ મેળવવાનો હોય છે. લાસ્ટમાં શું કીધું છે, વેપારમાં મુખ્ય બે પ્રકારના હોય છે, એક તો આંતરિક અને બીજું શું કીધું છે, આંતરરાષ્ટ્રીય, એટલે કે વિદેશ વેપાર પણ કહી શકીએ છીએ. એના પછી આગળ જોઈએ તો કે વેપારના પ્રકારો. તો વેપારના પ્રકારો આપણે જોઈ ગયા, હમણાં જ તમને કીધું કેટલા પ્રકાર છે, બે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય, જેને આપણે શું કહીએ, વિદેશ વેપાર પણ કહી શકીએ છીએ. આંતરિક એટલે શું, તો પ્રશ્ન થાય આંતરિક એટલે આપણા દેશની સરહદની અંદર, આપણા દેશની બાઉન્ડ્રી છે એની અંદર વેપાર થાય. જેમ કે જુદા જુદા વિસ્તારોમાં વેપાર થાય તો એ આંતરિક વેપાર. જેમ કે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટી ખરીદે તો આંતરિક જ ને, કારણ કે અમદાવાદ અને કાશ્મીર ક્યાં છે, આપણા દેશની અંદર છે. નાગપુરનો વેપારી રાજકોટમાંથી નારંગી મોકલાવે તો એ પણ આંતરિક વેપાર જ છે. એના પછી આગળ જોઈએ તો આંતરિક વેપારમાં પાછા કેટલા પ્રકાર પડ્યા છે, બે. આંતરિક વેપારમાં કેટલા પ્રકાર પડ્યા છે, બે, જથ્થાબંધ અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપારી એટલે શું, તો એવી વેપારી કે જે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી, મોટા જથ્થામાં કોની પાસેથી, ઉત્પાદક પાસેથી ખરીદી કરીને છૂટક વેપારીને જરૂરિયાત મુજબ માલ પહોંચાડે. કોની પાસેથી ખરીદે છે, માલ કોની પાસેથી ખરીદે છે જથ્થાબંધ વેપારી, તો યાદ રાખવાનું એ કોની પાસેથી ખરીદે, ઉત્પાદક પાસેથી. કોણ ખરીદે છે, જથ્થાબંધ વેપારી. વેચાણ કોણ કરે છે, છૂટક વેપારીને. બરાબર. તો છૂટક વેપારીને જે વસ્તુનું વેચાણ કરે છે કોણ, તો કે જથ્થાબંધ વેપારી. તો જથ્થાબંધ વેપારી એટલે શું, તો એક ઉત્પાદક પાસેથી મોટા જથ્થા માલની ખરીદી કરીને છૂટક વેપારીને માલનું વેચાણ કરે, અને કયો વેપાર કહેવામાં આવશે, જથ્થાબંધ વેપાર. એવી રીતે પૂછાય કે છૂટક વેપાર એટલે શું, બીજો જ પ્રકાર આપ્યો છે. તો શું યાદ રાખવાનું કે જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીને કોને પૂરો પાડે છે, ગ્રાહકને, તે કયો વેપારી કહેવામાં આવશે, છૂટક વેપારી. જોઈએ તો કે જથ્થાબંધ વેપારી એટલે કે મોટા જથ્થામાં માલ ઉત્પાદક પાસેથી ખરીદીને છૂટક વેપારીની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે છે, કારણ કે જથ્થાબંધ વેપારી કોની પાસેથી ખરીદી કરે છે, ઉત્પાદક પાસેથી, અને કોને આપે છે, છૂટક વેપારી. એટલે બંને વચ્ચે કડીરૂપ છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને કોને આપે છે, ગ્રાહકને એની જરૂરિયાત મુજબ આપે છે. આગળ જોઈએ તો શું કીધું છે, આંતરરાષ્ટ્રીય વેપાર, તો બે જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર. કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદને ઓળંગે છે. પેલો આંતરિક વેપાર નહોતો ઓળંગતો, કારણ કે એ તો દેશની અંદર જ થતો હતો. જેમ કે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિફોન વેચે તો દેશ બદલાઈ ગયા ને. એવી રીતે ભારત
ભારતમાંથી કેસર કેરી USA મોકલવામાં આવે તો કયો વેપાર કહેવામાં આવશે? આંતરરાષ્ટ્રીય વેપાર. ખબર પડી ગઈ હશે, આંતરિક એટલે દેશની સરહદમાં, આંતરરાષ્ટ્રીય એટલે જુદા જુદા દેશો વચ્ચે. હવે આંતરરાષ્ટ્રીય વેપારના પાયા કેટલા પ્રકાર પડ્યા છે? 3. આયાત. આયાત એટલે શું કહેવાય? અન્ય દેશમાંથી વસ્તુ આપણે આપણા દેશમાં શું કરીએ? મંગાવીએ. બીજા દેશમાંથી, જેમ કે આપણે અમેરિકામાંથી વસ્તુ ભારતમાં મંગાવવામાં આવે તો આપણે શું કરી કહેવાય? આયાત. એટલે કયો વેપાર કહેવામાં આવશે? એટલે કયો વેપાર કહેવામાં આવશે? આયાત વેપાર કહેવામાં આવશે. બીજું શું કીધું છે? નિકાસ વેપાર. તો નિકાસ વેપાર આપણે શું કહી શકીએ? જેમ કે આપણા દેશમાંથી વસ્તુ ક્યાં મોકલવામાં આવે? બીજા દેશમાં. જેને તે ઉલટું, જેમ કે હમણાં મેં તમને શું એક્ઝામ્પલ આપ્યું કે અમેરિકામાંથી આપણા દેશમાં વસ્તુ મંગાવીએ, એ રીતે આપણા દેશમાંથી કદાચ વસ્તુ ક્યાં અમેરિકામાં મોકલીએ તો કયો વેપાર થઈ જશે? નિકાસ વેપાર. પુનઃનિકાસ વેપારનો સમાવેશ તો પુનઃનિકાસ એટલે શું? જેમ કે ધ્યાન રાખો, પુનઃનિકાસ વેપાર આપણે સમજવો છે તો એમાં એક એક્ઝામ્પલ આપણે લઈએ. જેમ કે અમેરિકામાંથી વસ્તુ આપણે ક્યાં મંગાવી? ભારતમાં. આ લોકોએ તો નિકાસ કરી દીધી, ક્યાં આવી? ભારતમાં આવી ગઈ. આ જ વસ્તુ હવે હું ક્યાં મોકલું છું? તો કે જાપાનમાં. એ જ વસ્તુની કેવી નિકાસ થઈ ગઈ? ફરીવાર નિકાસ થઈ ગઈ. પહેલાં અહીંયાથી થઈ હતી અને પછી ક્યાંથી થઈ? ભારતમાંથી. એટલે કયો વેપાર થયો કહેવાય? પુનઃનિકાસ વેપાર થયો કહેવાશે. ફરીવાર સૌથી પહેલાં મેં તમને શું સમજાવ્યું? તફાવત 3 વચ્ચે, ધંધો, વ્યવસાય અને રોજગારી વચ્ચે. એના પછી વેપાર એટલે શું? એની લાક્ષણિકતાઓ. એના પછી શું જોઈ ગયા આપણે? કે વેપારના પ્રકારો. કયા કયા વેપાર? તો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય. આંતરિક વેપારમાં કેટલા પ્રકાર હતા? 2. કયા? તો કે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપારમાં શું આવતું હતું? કે ઉત્પાદક પાસેથી લઈને કોને? તો કે છૂટક વેપારીને. બંને વચ્ચે કડીરૂપ કહેવાય. એવી રીતે છૂટક વેપારી પણ કડીરૂપ થઈ શકે છે. અને લાસ્ટમાં આપણે શું જોઈએ? કે આંતરરાષ્ટ્રીય વેપાર. એના પાસે કેટલા પ્રકાર હતા? 3. આયાત, નિકાસ અને પુનઃનિકાસ. હવે આ જો તમને ચાર્ટ આપ્યો છે જેમાં તમે ઇઝીલી સમજી શકો છો કે વેપારના પ્રકારો, જેમાં સૌથી પહેલું આપણે શું આપ્યું છે? આંતરિક વેપાર. એમાં પાસે કેટલા પ્રકાર પડ્યા? 2. જથ્થાબંધ અને છૂટક વેપાર, જે આપણે હમણાં જોઈ ગયા. એવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારનું બીજું નામ શું આપ્યું છે? વિદેશ વેપાર. એમાં પાસે કેટલા પ્રકાર છે? તો કે આયાત, બીજા દેશમાંથી વસ્તુ આપણે મંગાવીએ. નિકાસ, આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં મોકલી આપીએ. પુનઃનિકાસ એટલે કે નિકાસ કરેલી વસ્તુ ફરીવાર શું કરવામાં આવે? મોકલવામાં આવે. તો ખ્યાલ આવ્યો હશે કે વેપારના પ્રકારો શું છે? આ ચાર્ટ જોતા ઇઝીલી આપણને ખ્યાલ આવી શકતો હોય છે. બીજી વસ્તુ કે તમે જે અત્યારે જે સમજી રહ્યા છો એની અંદર આગળ જો જોઈએ તો શું આપ્યું છે? વાણિજ્ય. બરાબર? વાણિજ્ય આપણે જો સમજીએ તો વાણિજ્યમાં શું કીધું છે? ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે અત્યારે આપણે જે વેપાર જોઈ ગયા, વેપાર, બરાબર, અને વેપારને જે મદદરૂપ જે સેવાઓ થાય છે વેપારને સક્સેસ કરવા માટે, જેમ કે કઈ આવે? તો કે બેંક આવી શકે. એના પછી કઈ આવે? વાહન વ્યવહાર આવી શકે છે. બીજું શું આવે? સંદેશા વ્યવહાર આવી શકે છે. તો આવી બધી જે સેવાઓ છે જે વેપારને શું કરી રહી છે? મદદ કરી રહી છે, જેને શું કહેવામાં આવશે? વાણિજ્ય. બરાબર? જોઈએ આપણે શું કહેવા માંગે છે. તો શું કીધું છે? અર્થ. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત તેને સરળતા લાવવા થતી સહાયક પ્રવૃત્તિઓ. અથવા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો, વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ. શું યાદ રાખવાનું? વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ. આવી રીતે વેપાર પ્લસ વેપારને સહાયક સેવા, જેને શું કહેવામાં આવશે? વાણિજ્ય. આગળ જોઈએ. વાણિજ્યમાં ચીજ વસ્તુના ખરીદ વેચાણ ઉપરાંત તેને સહાયક સેવાઓ જેવી કે કઈ? હમણાં જ આપણે વાત થઈ, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, વખાર, સંદેશ વ્યવહાર અને આડતિયાની સેવાઓનો સમાવેશ થતો હોય છે. એના પછી આગળ જોઈએ તો કે કેટલીક વ્યાખ્યાઓ આપી છે, તમે કોઈ બી એક યાદ રાખશો તો પણ ચાલી જશે. કે વાણિજ્યમાં માલ અને સેવાના વિનિમય સાથે, વિનિમય એટલે શું કરવું? તો કે આપ લે કરવું, સંકળાયેલી તમામ પ્રક્રિયાઓનો શું થાય છે? સમાવેશ થતો હોય છે. એના પછી આગળ વાણિજ્ય એટલે કે વસ્તુના વિનિમયના નડતરરૂપ એવી વ્યક્તિઓ, સ્થળ, સમય અને નાણાં અંગેની મુશ્કેલીઓ દૂર કરવા માટેની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય. પણ તમે ટૂંકમાં આટલું યાદ રાખશો કે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ, જે ખૂબ જ સરળ છે, તે તમે યાદ રાખશો તો સરળતાથી થઈ જશે. આગળ કે વેપારને સહાયક સેવાઓના કારણે વિશ્વ એક બજાર બની ગયું છે. કારણ કે વેપારને સહાયક સેવા, જેમ કે વાહન વ્યવહાર, દુનિયાના કોઈ પણ છેડેથી વસ્તુ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, બેન્કિંગ, તમે ઘરે બેઠા નાણાં પણ ચૂકવી શકો છો. તો આ બધું જે વાણિજ્ય જે છે, જે વેપારને સહાયક સેવાઓ છે, જેના કારણે વિશ્વ એક શું બની ગયું છે? ગામડું. જેમ કે ગામડામાં આપણે રહેતા હોય, વસ્તુ આપણી આસપાસ જે પ્રાપ્ત થતી હોય એવું વાતાવરણ થઈ ગયું છે.
વાણિજ્યની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો વાણિજ્યમાં હમણાં જ આપણે જોઈ ગયા શું વ્યાખ્યા મેં તમને એક સમજાવ્યું, વેપાર પ્લસ સહાયક સેવા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, વાણિજ્ય કહેવાય. એનો મતલબ વાણિજ્યમાં કોનો સમાવેશ થઈ ગયો છે, વેપારનો સમાવેશ થઈ ગયો છે. જોઈએ પહેલું જ લક્ષણ આપ્યું છે કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. બીજું, વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી એક પ્રકારની કઈ પ્રવૃત્તિ કહેવામાં આવશે, આર્થિક. એટલે પહેલું શું કીધું, વેપારનો સમાવેશ થાય છે. પછી બીજું શું કીધું, આર્થિક પ્રવૃત્તિ છે. એના પછી વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓ જેવી કે કઈ, વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર, વખાર છે, સંદેશ વ્યવહાર, આડતિયાઓનો શું થાય છે, સમાવેશ થતો હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શું સમજાવ્યું, વાણિજ્ય એટલે શું. બીજી એની લાક્ષણિકતાઓ જોઈએ તો વાણિજ્યના કારણે વસ્તુ અને સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થયો છે. કેમ કે જે સમયે તમારે વસ્તુ જોઈએ એ સમયે વસ્તુ મળી જાય છે, જે સ્થળે વસ્તુ જોઈએ એ સ્થળે પણ તમને વસ્તુ પ્રાપ્ત થવા લાગી છે. એના પછી વેપાર સહાયક સેવાઓ સતત અને નિયમિત મળતી રહેવી જોઈએ. એટલે કે સેવાઓનું સાતત્ય જળવાવું જોઈએ. એવું નહીં કે આજે સેવા મળી ભાઈ કે કાલે નહીં મળે, પરમ દિવસે મળશે, એવું નહીં. આ સેવાઓ કેવી હોવી જોઈએ, નિયમિત સતત મળવી જોઈએ. આગળ છઠ્ઠું લક્ષણ, ચીજ વસ્તુઓની કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહક વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકે. મતલબ એનો એમ થયો કે ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ છે, વાજબી કિંમતે. જેમ કે તમે બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા, વીમો બધું એડ કરો છો, પણ ખર્ચા વધતા મોંઘી પડે તો ગ્રાહક ખરીદવાનો છે નહીં. એટલે અહીંયા ઇન્ટેન્શન શું કહેવા માંગવામાં આવે છે તો કે ગ્રાહકને કેવી કિંમતે પૂરી પાડવી જોઈએ, વાજબી કિંમતે. બરાબર. હમણાં બે વસ્તુ આપણે સમજ્યા, વેપાર અને વાણિજ્ય. તો એનો આપણે તફાવત પણ જોઈએ, ખૂબ જ ઇઝી છે. પહેલાં શું લખ્યું છે, અર્થ. વેપાર તો કે નફાના હેતુથી નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વાણિજ્ય એટલે શું તો વેપાર તથા તેને સહાયક સેવાઓનો સમૂહ. પ્રવૃત્તિઓ તો વેપારમાં માત્ર કઈ પ્રવૃત્તિ થાય છે, ખરીદ વેચાણની પ્રવૃત્તિ. વાણિજ્યમાં કઈ તો વેપાર તો થાય જ છે, ખરીદ વેચાણ તો થાય, તે ઉપરાંત વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર એ બધી પ્રવૃત્તિ પણ થાય છે. ત્રીજું શું આપ્યું છે, કાર્યક્ષેત્ર. તો વેપારમાં માત્ર નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય થાય છે, જેથી કાર્યક્ષેત્ર કેવું છે, મર્યાદિત છે. વાણિજ્યમાં તો વેપાર બી છે અને સહાયક સેવાઓ પણ છે. તો કમ્પેરિઝન જો વાણિજ્યની વેપાર સાથે કરીએ તો વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે તો કે વિશાળ કાર્યક્ષેત્ર છે. પક્ષકારોનો પરિચય. વેપાર કરનાર પક્ષકારો છે ને મોટાભાગે એકબીજાથી પરિચિત હોય, એકબીજાને શું કરતા હશે, ઓળખતા હશે. બરાબર છે. જ્યારે વાણિજ્યમાં જેમ કે હું ટ્રક દ્વારા માલ મોકલી રહ્યો છું સુરત, તો હું શું ટ્રકવાળાને ઓળખું છું? ના, બંને એકબીજાથી અપરિચિત હોઈ શકે છે અને દૂરના સ્થળે પણ હોઈ શકે છે. નાશવંત વસ્તુઓ. તો નાશવંત વસ્તુઓ દૂરના સ્થળે સુધી વેપાર કરવો મુશ્કેલ હોય છે. જેમ કે શાકભાજી છે, ફળો છે, એનો વેપાર બહુ દૂરના ડિસ્ટન્સ સુધી તમે કરી શકતા નથી. એના પછી સામે શું કીધું છે કે વાણિજ્યને કારણે નાશવંત વસ્તુનો વેપાર સરળ થઈ શકે છે. જેમ કે શીત સંગ્રહાલય, કોલ્ડ સ્ટોરેજ તમે સાંભળ્યું હશે. ખાણીપીણી, શાકભાજી, એગ, આ બધું પણ તમે એના શું થઈ શકો છો, સંગ્રહ કરી શકો છો. રોજગારીની તકો. તો વેપારમાં મર્યાદિત પ્રમાણમાં રોજગારી ઉદ્ભવે છે, જ્યારે વાણિજ્યને કારણે વધુ પ્રમાણમાં રોજગારીની તકો પ્રાપ્ત થવા લાગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને શું સમજાવ્યું છે, ફરીવાર એકવાર જોઈએ આપણે તો કયા કયા પ્રશ્નો હતા. સૌથી પહેલાં મેં તમને ધંધો, વ્યવસાય અને રોજગારીનો તફાવત સમજાયો. એના પછી વેપાર એટલે શું એની લાક્ષણિકતાઓ કીધી. એ પછી વેપારના પ્રકારોની પણ આપણે ચર્ચા થઈ ગઈ. અને એ પછી લાસ્ટમાં શું કીધું, વાણિજ્ય એટલે શું, વાણિજ્યની લક્ષણો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં એક પ્રશ્ન બીજો હતો, વેપાર અને વાણિજ્યનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ બધું ખ્યાલ આવી ગયો હશે. તો PDF મળે ત્યારે એને નોટ ડાઉન કરી લેજો અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.